મિત્રો, શાશ્વત તીર્થ પાલિતાણાજીની જે ઘટના ઘટી અને જે પ્રમાણે એનો વિરોધ થયો તે ખરેખર અતિ નિંદનીય છે, ખૂબ દુઃખદ બાબત છે. વર્ષોથી દાદાના તીર્થનો વહીવટ સંભાળતી પેઢી આણંદજી કલ્યાણજી પેઢીને જેટલા પણ આપણે ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. મેં ત્યારે પણ કહેલું કે આ પેઢીના કરતા હર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તેઓ જે પ્રમાણે દાદાની પેઢીનો વહીવટ કરે છે, જે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે. આપ વિચાર કરો, ઉપર મજાર પર છે, ઉપર અજૈન મંદિરો પણ છે. કેટલાક લોકોએ એવી ખોટી અફવા ફેલાવી હતી કે મુસ્લિમ ફોટોગ્રાફર અંદર ગયેલા. તદ્દન ખોટી વાત. પુષ્પેન્દ્ર શર્મા નામના એક જ ફોટોગ્રાફર અંદર ગયેલા, અને પણ પૂજાના કપડામાં. તીર્થની જાણકારી આપતો આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે આ વિડીયોથી લોકોને ખૂબ જાણકારી મળે. અને એ પણ વિડીયોનો ખર્ચો એક એવી વ્યક્તિ આપવાનું હતું જે વ્યક્તિ ધર્મનો પ્રચાર કરવા માટે અનેક તીર્થોના વિડીયો બનાવી રહ્યા છે. આણંદજી કલ્યાણજી પેઢી માટે 45 લાખ રૂપિયા કોઈ મોટી વાત નથી. એમના એક એક ટ્રસ્ટીઓ કરોડો રૂપિયા ખર્ચી નાખે એવા દાદાના ભક્તો છે. કેવી કેવી વાતો કરી, કેવા કેવા આરોપો લગાવ્યા. કાળા દિન. અરે ભાઈ, કાળા દિન કોને કહેવાય ખબર પડે છે? કોઈનૂર હીરા પર ગમે એટલો કાળો કલર કરો, કોઈનૂર હીરાને કોઈ અસર ન થાય. આ જે પણ સાધુ સાધ્વી શ્રાવક જેણે પણ આ ઘટનાનો ખોટો વિરોધ કર્યો છે, તેમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જ્યારે સાગરચંદ્ર સાગર નામનો કુસાધુ સાધ્વીજીઓ સાથે બીભત્સ ફોટામાં પકડાઈ ગયો હતો, એ આપણા ધર્મ માટે કાળો દિવસ કહેવાય. ઈડરની અંદર એક મહિલા સાથે બે સાધુઓ રંગ રેલિયા કરતા પકડાયા, એ કાળો દિવસ. એ વખતે આ સાધુ સાધ્વી શ્રાવકો ક્યાં હતા? હું ઈડરના ડોક્ટર આશિષભાઈ દોશી અને તેમના સંઘને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આપીશ કે એમણે આ કારસ્તાન સમાજની સમક્ષ લાવ્યું. સાગરચંદ્ર સાગરના બીભત્સ કાર્યો ની સામે અવાજ ઉઠાવનાર જગતભાઈ પરીખ, કલ્પેશ સંઘવી, પ્રિયાંક શાહ, હર્ષદ ગુગલિયા, સુરેશ ચેનાઈ, આ બધા મહાનુભાવો શાસનના રક્ષકો બની બહાર આવ્યા. આપણે બધાએ ભેગા થઈને આવા મહાનુભાવોને સપોર્ટ કરવો જોઈએ. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેકભાઈ, લાલભાઈ કે શ્રીપાલભાઈ કે ટોરેન્ટો વાળા સુધીરભાઈ મહેતા કે એમની ટીમ જે અદ્ભુત કાર્ય પેઢી માટે કરી રહી છે, કદાચ તમે વિચારી પણ નહીં શકો. ઉપર મજાર પણ છે, પણ આજ સુધી એક પણ હિન્દુ મુસ્લિમ કે જૈન મુસ્લિમ એક પણ ઝઘડો થયો નથી. ઉપર અજૈન મંદિરો પણ છે. જૈનો અને અજૈનો વચ્ચે ખૂબ પ્રેમથી, મુસ્લિમો અને જૈનો વચ્ચે પ્રેમથી વહીવટ કરનારા આણંદજી કલ્યાણજી પેઢીને, હિંમતને આપણે બિરદાવીએ. આપણા આ ડુંગરને જેમણે આંચ પણ આવવા નથી દીધી, આવા મહાનુભાવોને વિરોધ કંઈ પણ બોલનારાઓને હું ખૂબ ખૂબ નિંદા કરું છું.
અને આવા ખોટા સંદેશાઓ ફેલાવનારની વિરુદ્ધમાં આપણે બધા પરમ કૃપાળુ દાદા આદિનાથ દાદાના ભક્તો છીએ. શત્રુંજય મહાતીર્થમાં જઈને આપણે આપણા કર્મો ખપાવીએ છીએ. જે સાધુ સાધ્વીજી કે શ્રાવક શ્રાવિકાએ વિરોધ કર્યો, તદ્દન ખોટો વિરોધ હતો. એમને મારી નમ્ર વિનંતી છે કે પાલિતાણાજીની અંદર જે રાત્રિ ભોજન થાય છે, દાદાના તલેટીની રોડ ઉપર લાઈનો ઉપર લાગેલા થેલાઓ ઉપર ખાધેલા, મહાનુભાવોને વિનંતી કરે કે ચોવિયાર કરે. શાશ્વત તીર્થોમાં કરેલા પાપોની ખૂબ ભયંકર સજા શાસ્ત્રોમાં લખેલી છે. મારી પણ દરેક દાદાના ભક્તોને વિનંતી કે આપણે કોઈ પણ એવા કાર્ય ન કરીએ કે જેથી દાદાની પેઢીને નુકસાન થાય, દાદાનો અનમોલ વહીવટ કરનારાઓને તકલીફ પડે. આપણે ફરી એકવાર આણંદજી કલ્યાણજી પેઢીના ટીમને આપણે દિલથી વધાવીએ અને આ પેઢીને ફરીથી એકવાર ધન્યવાદ આપીશ કે જેના મનમાં જે પણ શંકા હતી તેમને પેઢી પર બોલાવીને દૂર કરી. અને જે લોકો માનતા હતા એ તદ્દન ખોટું નીકળ્યું. કારણ કે આ આણંદજી કલ્યાણજી પેઢી દાદાની પેઢી ખૂબ જ સુંદર કાર્ય કરનારી પેઢી છે. આવા સુકાનીઓ મળ્યા એ આપણું ગૌરવ છે. ફરીથી એકવાર આણંદજી કલ્યાણજી પેઢીને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે પણ ખોટા વિવાદોથી બચીએ એવા ભૌમ્યજી દાદાને દિલથી પ્રાર્થના. ધન્યવાદ. હું હાર્દિક હુંડિયા, આદિશ્વર દાદાનો પરમ ભક્ત. જય જિનેન્દ્ર.